તો જય દ્વારકાધીશ બધાને ને હર હર મહાદેવ। કેમ છો બધા મજામાં? ને સવારમાં હું આવી ગઈ છું મહાદેવની પૂજા કરવા। તો હાલો આપણે પૂજા કરીએ। तो महादेवनी पूजा છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે। મેં દીવો મૂકી દીધો ને આ છે મહાદેવ। જણાવજો કેવું લાગ્યું। ઓકે, તો હાલો આ બધું હવે લઈ લઈએ। ઓકે ડન ગાઈસ, ચલો। ને આજ તો પાછું સવારમાં વરસાદ શરૂ થઈ ગયો। કાલ પાછું સારું, કાલ બહુ વરસાદ નહોતો એટલો બધો, આસપાસ જ છે। આજે એવું લાગે અત્યારમાં શરૂ થઈ જશે। જો ને આ સીતાફળી આખો ઉનાળો ફૂંકાઈ ગઈ હતી ને ચોમાસું આવ્યું એટલે કેવી થઈ ગઈ। ને આમાં કદાચ ના સીતાફળી આવ્યા છે, કદાચ મેં ખાસ જોયું નથી। ખાસ તમારી હારે જો, હા જો આવ્યા બા, આ રહ્યું નથી કહેતી। ઓ માય ગોડ, કાકીડો કેવો બેઠો છે જો ગાઈસ। ઓ મમ્મા હું ડર ગઈ હોય। जो थोड़ा थोड़ा सीताफળ આવ્યા છે, તાક આવ્યા છે। હજી તો મોર આવે છે આનેથી। જો આ મોર કે ફૂલ છે આમ, હા સારું કહેવાય। કેવી કોળી આખો ઉનાળો સુકાઈ ગઈ હતી, કેટલું પાણી વાતા તોય નથી સારી થતી। પણ ચોમાસું આવે એટલે ગમે એ વસ્તુ હોય ને એ સારી થઈ જ જાય। મતલબ કેમ કે વરસાદ કેટલા 15 દિવસ થા બંધ જ નથી રહેતો, એક ધારો આવે છે। 15 દી કે મહિનો થઈ ગયો શાયદ, યસ મહિનો થવા આવ્યો, પણ વરસાદ રૂકવાનું નામ નથી લેતો। હજી સુધી એવું નથી કે આખા દિવસમાં એક વાર વરસાદ નહીં આવે જ છે। આખા દિવસમાં એક વાર તો વરસાદ આવે જ છે। આ જો થોડો વરસાદ છે ને શરૂ થઈ ગયો છે જો, એટલે આજનું તો બંધ જ રાખવાનું કામે જવાનું મતલબમાં, કેમ કે ટ્રેક્ટર એ નહીં હાલે ને અહીંયા કાલે થોડુંક જો દવા છાંટવાનું શરૂ કરી દીધું છે એ તે ખડની, કેમ કે કાંઈ નક્કી નહીં કે હવે વરસાદ કેદી રહે। આ પછી તે થાય એક કરી છે। આ ખડ જો આમ કાંઈ હોય, હા તો થોડુંક તોય સાફ છે। હા જો તો અત્યારે હું આવી ગઈ છું ધારની ઉપર, કેમ કે બહુ જ વરસાદ અંધારો છે એ માટે હું ને કીડીભાઈ બે આવી ગયા છીએ। જો તો અમે બે જોઈ ગમે ના વાય ગમે ના, એટલે ગામમાં જતી હોય તો વાંવા, પછી તો ગાડીમાં બેસી જાઓ, પછી ભાઈ મને મૂકે કે હા હવે આ ગઈ। અહીંયા ધારે ઘૂમવાનો સુકૂન જ કંઈક અલગ છે, એકદમ મજા આવી જાય, આમ ફ્રેશ થઈ જઈએ આપણે આખા। આજે અત્યારે છે ને બધા મારા ભાઈઓને બધા પણ વાગ્યા ને બધે કરાયા હોય, કેમ કે વાદળ એટલા હોય, વરસાદ થોડો કદાચ આવે એમ હોય, પણ આ લાગતું નથી આવશે, પણ તોય તમે ટાઈમ સ્પેન્ડ એન્જોય કરો ને આવવા આવતો છો મારા। ઓકે ફટાફટ જો તો તમને ટાઈમ સ્લેપ કેવો લાગ્યો એ પણ મને કહેજો કે ને। અત્યારે હું ધારેલી જાઉં છું, કેમ કે વરસાદ કંઈ આવે એમ નથી। જોઈ લો સાફ થઈ ગયું બધું, કાંઈ વાંધો નહીં નથી જોતો। અત્યારે મારે જવાનું છે મારા કાકા રે ખેતરમાં, ટ્રેક્ટર રાખશે ને હું વિડીયો ઉતાર્યું કે હાલો આપ તો આપણે ડાયરેક્ટ ખેતરમાં મળીએ, શાયદ બતાવતી રહીશું। ઓકે હાલો। ને હું છે ને છત્રી સાથે લઈને આવી હતી, મારી ફૂલ તૈયારી હતી કે વરસાદ આવશે, હું પલ્લી કે નહીં કે કાં હું થશે, પણ વરસાદ ના આવ્યો। ઓકે ગાઈસ હાલશે, મારે કાંઈ વાંધો નથી। તો અત્યારે હું આવી ગઈ છું નળમાં, મતલબ કે ગટરમાં, નોટ ગટર, ખાડીયું।
શું કહેવાય એને હવે તો આ રસ્તો જ થઈ ગયો છે પતલી એવી રસ્તો હતો એમાંથી વરસાદ આવ્યો ને ત્યાં આખો મોટો જબરો રસ્તો થઈ ગયો બતાવો અહીંથી કેટલે એટલે હું એકદમ પતલો હતો એમાંથી મોટો જબરો થઈ ગયો એટલું પાણી આવ્યું આમાં ત્યાં હમાતું નહોતું ગોલ્યો ને કીડી બે આવી રહેશે મારે જો થોડીક વરા પીછી છે એટલે ધીરે ધીરે શરૂ કરી દઈ આ જુઓ કાલે એટલું માંડ થયું ત્યાં તો વરસાદ આવી ગયો 2-3 વાર પડીએ એવું છે ચાલુ કરી દઈ જય કોટડા વાળી આ બાજુથી કરું ઓલું તો કાઢું એની વાત પૂછો ને આ જો આમાં આ પાળો આખો તૂટી ગયો ને તો આ બધો પાળો આખો તૂટી ગયો નહીં હું બોલું છું આ પાળો તૂટી ગયો ને તો બધું પાણી આ ભાગમાં વહી આવ્યું ને આ પાણા જોવા પાળાના બધા અહીંયા વહી આવ્યા આ બધું ધોવાઈ ગયું હતું પણ તમે સાથે ધીરે ધીરે બધું સુધરે છે ને આ તો કાંઈ ના કહેવાય આની કરતાં જે ઓલા શેડે થાય ને એ ભયંકર હોય એ બધું તોડીને વયું જ જાય એનું કાંઈ પછી નક્કી જ નહીં સમજાણું ને ઓલી બાજુ દાદા છે જે દવા છાંટે છે અહીંયા જો દવા છાંટે છે ને અહીંયા ટ્રેક્ટર હાલે છે ને આ છે માંડવી જો થોડી પાકી થઈ ગઈ છે કેમ કે ભૂંદરા ખાઈ ગયા છે એટલે થોડીક પાકી લાગે છે આપણે કે કોઈ હોય ને એટલે ખાઈ જાય છે જો બધું ખાઈ ગયા ને રાતે કોણ આવે અહીંયા એટલે વધારે સમજાણું ઓલી બાજુ બધું સ્ટ્રેટ લાઈનું છે કેમ કે ના બધા હોય આ બાજુ કોઈ હોય નહીં ને એટલે બધું ખાઈ ગયા આપણે એમ થઈ જાત કોણ નથી મૂકવો ભલે ને ખાતા તો ભલે ને જો પણ તો એને ખાઈ જવું તો હાલો હવે આપણે જઈ ઘેરે એટલે ખાયું આ બાજુ ખેતર ઓકે ગાઈસ બાબા પણ આવ્યા બાબા મતલબ મારા દાદાજી જોઈ લો ગાઈસ અરે છે ને બાબા વિડીયો શરૂ કરી દો બાબા શું બોલશે એ બધું તમને પણ સંભળાશે ઓકે ફોન